વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આજે આપણે ઉદાહરણ 5 ની વિશે ગણતરી કરવાની છે. તો ઉદાહરણ 5 ની રકમ છે, હું વાંચું છું. ઉદાહરણ 5, એક તાલુકાની વસ્તીના આંકડા લાખમાં નીચેના કોષ્ટકમાં આપેલ છે. તે પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો અને આપેલ દરેક વર્ષ માટે વલણની કિંમત શોધો. 2021 ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન મેળવો. તો અહીંયા એક તાલુકાની વસ્તીના આંકડા છે આપણે આપેલા છે લાખમાં અને દરેક વર્ષ આપેલા છે. તો અહીંયા કોઈ એક તાલુકાની માહિતી આપણે આપેલી છે, બરાબર, વર્ષ આપેલા છે અને કોઈ તાલુકાની વસ્તી છે લાખમાં આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ તો પ્રથમ વર્ષ છે 1951. તો 1951 માં વસ્તી છે કોઈ તાલુકાની આ માહિતી આપેલી તો 15.1 લાખ બરાબર છે વસ્તી આપેલી છે. 1961 માં છે 16.9 લાખ વસ્તી આપેલી છે. 1971 માં છે 18.7 લાખ. 1981 માં છે 20.1 લાખની વસ્તી આપેલી છે. 1991 માં 21.6 લાખની વસ્તી આપેલી છે. 2001 માં 25.7 લાખની વસ્તી આપેલી છે અને 2011 માં જે છેલ્લી વસ્તી ગણતરી થઈ ત્યારે કોઈ તાલુકાની માહિતી આપેલી છે, એમાં 27.1 લાખની વસ્તી પર આપેલી છે. તો અહીંયા આપણને વર્ષ અને એ વર્ષે કોઈ તાલુકાની વસ્તીના લાખમાં છે એ આંકડાકીય માહિતી આપણે આપેલી છે. હવે જે માહિતી આપેલી છે એના ઉપરથી આપણે શું કીધું છે, તે પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો અને આપેલા દરેક વર્ષ માટે, જો દરેક વર્ષ જેટલા વર્ષ આપેલા છે એ દરેક વર્ષની શું કીધું છે, વર્ષ માટે વલણની કિંમત શોધવાની. એટલે 1951, 61, 71, 81, 91, 2001 અને 2011 સુધીની વલણની કિંમત શોધવાની છે. કિંમત શોધાઈ ગયા પછી શું કીધું છે કે 2021 ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન પણ મેળવો. એટલે સૌપ્રથમ આપણે અહીંયા છે કોષ્ટક બનાવવાનું થશે. તો અહીંયા વર્ષ 1951 એમાં આપેલું છે 15.1 લાખ. 1961 એમાં આપેલું છે 16.9 લાખ. 1971 એમાં આપેલું છે 18.7 લાખ. ત્યાર પછી આપેલું છે 1981 એમાં આપણે આપેલું છે 20.1 લાખ. ત્યાર પછી 1991 એમાં આપણે આપેલું છે 21.6
6 લાખ ત્યાર પછી આપણે આપેલું છે 2001 એમાં આપેલું છે આપણે 25.7 લાખ ત્યાર પછી આપણે છેલ્લે આપેલું છે 2011 એની અંદર આપણે આપેલું છે 27.1 લાખ તો અહીંયા આપણને બે પ્રકારની માહિતી આપેલી છે વર્ષ અને વર્ષથી લાખમાં એટલે કે આપણે y આપેલો છે તો આપણને છે y આપેલો છે હવે આના ઉપરથી આપણે છે એ t મેળવવાનો છે અને t મળી જાય પછી t2 મેળવવાનો છે t2 મળી જાય પછી આપણે ty મેળવવાનો છે આ એક કોષ્ટક નવું આવ્યું શા માટે આવ્યું કારણ કે આપણે જે વધારાનું કોષ્ટક આવ્યું કે એટલા માટે આવ્યું છે કે આપણે દરેક વર્ષની વલણની કિંમત શોધવાની કીધી છે એટલે આપણે દરેક વર્ષની વલણની કિંમત શોધવી પડશે કદાચ તમે કોષ્ટક ન બનાવો અને છેલ્લે તમે લાગે ક્રમ બાય ક્રમ ગણતરી કરતા જાઓ તો પણ ચાલે પણ એવું આપણે જો ગણતરી કરતા જઈએ તો આપણે ગણતરી બહુ મોટી થઈ જશે કારણ કે પેજ વધારે ભરાઈ જશે એટલે એના કરતા એક કોષ્ટક જ આપણે બનાવી નાખવાનું જેની આપણે દરેક વર્ષની વલણની કિંમત છે એને શોધી લેવાની એટલે જ્યારે આપણે દરેક વર્ષની કિંમતની વલણની કિંમત શોધવાની કીધી હોય ત્યારે એક કોષ્ટક આપણે વધારે બનાવી નાખવાનું છે પરંતુ એ કોઈ નવું નથી પણ આપણે જે y કેપ જે શોધતા હતા એ જ આપણે દરેક વર્ષ માટે y કેપ શોધવાનો છે તો સૌપ્રથમ આપણે અહીંયા છે હવે t મેળવવાનો છે બરાબર 1951 નો પ્રથમ ક્રમ આપવાનો 1961 ને ક્રમ નંબર 2 1971 ને ક્રમ નંબર 3 1981 ને ક્રમ નંબર 4 1991 ને ક્રમ નંબર 5 2001 ને ક્રમ નંબર 6 અને 2011 ને ક્રમ નંબર 7 તો આ આપણને અહીંયા 7 વર્ષની માહિતી આપેલી છે બરાબર તો સૌપ્રથમ આપણે છે ટોટલ જો તો y નો ટોટલ કુલ થાય છે 145.2 તો 145.2 છે એ આપણને છે y નો છે બરાબર ટોટલ આપણે મેળવ્યો તે પછી આપણને t નો ટોટલ મળશે 28 હવે આપણે છે t2 મેળવવાનો અને ty મેળવવાનો છે તો પહેલા આપણે t2 મેળવી તો 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર 25 6 નો સ્ક્વેર 36 અને 7 નો સ્ક્વેર થશે 49 તો અહીંયા આપણને છે તો t2 પણ મળી ગયો t2 નો આપણે ટોટલ કરશો તો એનો ટોટલ થશે 140 હવે t2 મળી ગયો હવે ty મેળવવાનો t અને y નો શું કરવાનો ગુણાકાર તો 15.1 ગુણ્યા 1 તો 15.1 એવી રીતે 16.9 ગુણ્યા 2 તો 33.8 18.7 ગુણ્યા 3 56.1 20.1 ગુણ્યા 4 80.4 21.6 ગુણ્યા 5 108 25.7 ગુણ્યા 6 154.2 27.1 ગુણ્યા 7 તો 189.7 તો આ આપણે મળી ગયો ty મળી ગયો હવે આપણે એનો શું કરવાનો ટોટલ કરવાનો બરાબર એનો ટોટલ આપણે થાય છે 637.3 તો 637.3 હવે આપણે અહીંયા છે બરાબર y આપેલો જ હતો t મળી ગયો t2 મળી ગયો ty મળી ગયો હવે આપણે સૌપ્રથમ છે t બાર અને y બાર શોધવાના તો t બાર બરાબર સિગ્મા t છેદમાં n તો સિગ્મા t આપણે કેટલો મળ્યો તો સિગ્મા t આપણે મળ્યો 28
28 ભાગ્યા 7 બરાબર 4 એટલે આપણને અહીંયા t બાર મળ્યો 4. ત્યાર પછી આપણે મેળવવાનું છે y બાર. તો y બાર બરાબર સિગ્મા y છેદમાં n. તો એનો ટોટલ આપણે મળ્યો છે 145.2 ભાગ્યા 7 કરો તો એટલે એનો જવાબ આપણે મળશે 20.4 ની આસપાસ આપણે મળે છે 20.74. તો આપણે t બાર મેળવ્યો 4 અને y બાર આપણે મેળવ્યો 20.74. તો સૌપ્રથમ હવે આપણે મેળવવાનું છે b. એના માટે સૂત્ર છે b બરાબર n સિગ્મા ty માઈનસ કૌંસમાં t કૌંસમાં y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ કૌંસમાં સિગ્મા t કૌંસનો સ્ક્વેર. તો સૌપ્રથમ હવે આપણે જે આપણે સૂત્રની અંદર છે આપણે રકમ મૂકી તો પહેલા n બરાબર આપણે મળ્યા છે 7 છે n. તો 7 કૌંસમાં સિગ્મા ty તો સિગ્મા ty આપણે મળ્યો છે 637.3 માઈનસ t મળ્યો છે 28 અને ty મળ્યો છે આપણે 145.2 છેદમાં n બરાબર 7 t સ્ક્વેર આપણે મળ્યો છે 140 માઈનસ સિગ્મા t તો 28 નો સ્ક્વેર બરાબર ના બરાબર 7 ગુણ્યા 637.3 એટલે 4461.1 માઈનસ 28 ગુણ્યા 145.2 4065.6 છેદમાં 7 ગુણ્યા 140 એટલે 980 માઈનસ 28 નો સ્ક્વેર 784. હવે આપણે બાદબાકી કરી તો 4461.1 માઈનસ 4065.6 કરો એટલે આપને જવાબ મળશે 395.5 છેદમાં 980 માંથી 784 બાદ કરો એટલે 196. હવે આપણે અહીંયા 395.5 ભાગ્યા 196 કરશો એટલે આપને જવાબ મળશે અહીંયા 2.02. તો આ આપણે મળી ગયો b. b મળી ગયો. હવે આપણે મેળવવાનું છે a. તો a મેળવવાનું સૂત્ર છે a બરાબર y બાર માઈનસ bt બાર. તો y બાર આપણે કેટલા મળ્યા છે તો y બાર આપણે મળ્યા છે 20.74 માઈનસ b આપણે મળ્યા 2.02 અને t બાર આપણે મળ્યા છે 4. તો 20.74 માઈનસ 2.02 ગુણ્યા 4 એટલે આપણે જવાબ મળે 8.08. ઈ બરાબર 20.74 માઈનસ 8.8 કરો એટલે આપને જવાબ મળશે 12.66. તો આ આપણે મેળવ્યો a. આપણે મેળવ્યો 12.66. બરાબર. ત્યાર પછી આપણે શું કીધું છે કે દરેક વર્ષની વલણની કિંમત શોધવાની કીધી છે. દાખલા તરીકે આપણે પેલો y કેપ શોધી તો y કેપ બરાબર a bt. તો a આપણે મળ્યો 12.66 પ્લસ b આપણે મળ્યો છે 2.02. હવે t કયો લેવાનો? હવે જો t આપણે શું કીધું છે સમીકરણનું અન્વયન કરો અને આપેલ દરેક વર્ષ માટે વલણની કિંમત શોધો. દરેક વર્ષ માટે કીધું છે બરોબર. પ્રથમ આના પહેલા આપણે એવું કીધું હતું આના ઉદાહરણની અંદર કે 2021 નું વલણની કિંમત
6 અને 7 તો 7 એ 7 વર્ષની વલણની કિંમત શોધવાની છે તો પ્રથમ વર્ષની આપણે વલણની કિંમત શોધવાની છે એટલે t આપેલો છે a + bt તો t એટલે કાંઈ બરોબર 1 લેવાનો પછી ઈ સૂત્રમાં 2 લેવાનો 3 લેવાનો દાખલા પહેલા વર્ષનું લે તો t બરાબર 1 તો 12.66 પ્લસ 2.02 ગુણ્યા 1 એટલે કેટલા થાય 2.02 થાય હવે એનો આપણે સરવાળો કરી બરાબર 12.66 તો 12.66 પ્લસ 2.02 બરાબર આ બેનો આપણે સરવાળો કરી આપણે જવાબ કેટલો મળે તો કે 14.68 14.68 છે આપણે જવાબ મળ્યો એટલે 14.68 જવાબ મળ્યો તો અહીંયા આપણે સહી 14.68 પ્રથમ વર્ષની વલણની કિંમત કેટલી મળી આપણે કે 14.68 બરાબર એટલે આની અંદર જ આપણે સહી બધી કિંમત મૂકવાની થાય તો અહીંયા 12.66 પ્લસ 2.02 તો t છે આપણે ફેરવવાનો થાય તો દરેક કિંમતની અંદર આપણે શું થશે t ફેરવવાનો થશે તો t ફરી જાય તો t ફેરવવાનો થશે હવે આપણે જો કાંઈ આપણે t મળી ગયું બરાબર પ્રથમ વર્ષનો સહી વલણની કિંમત મળી તો પ્રથમ વર્ષની y 14.68 મળી ગયો તો ત્યાર પછી હવે આપણે છે બીજા વર્ષનું ત્રીજા વર્ષનું ચોથા વર્ષનું એટલે દરેક વર્ષનું છે આપણે હવે મેળવવાનું છે તો હવે આપણે જોઈએ આગળનું તો હવે આપણે આગળનું જોયું બરોબર કે પ્રથમ વર્ષનો આપણે મળી ગયો હવે બીજા વર્ષનો આપણે મેળવવું હોય તો પાછો છે y કેપ શોધવાનો y કેપ બરાબર a + bt a બરાબર આપણે કેટલા મળ્યા તો કે 12.66 પ્લસ b બરાબર તો કે 2.02 હવે છે બીજા વર્ષનું મેળવવાનું છે બરાબર બીજા વર્ષનો એટલે બે મૂકવાના તો 12.66 પ્લસ 2.02 ગુણ્યા કરીએ એટલે આપણે જવાબ મળશે 4.04 બરાબર એનો સરવાળો આપણે કરીએ તો આપણે જવાબ કેટલો મળે તો કે 16.7 તો આ કેટલા આવે તો કાંઈ આવે 16.7 તો હવે છે પણ આ આવી દરેક ગણતરી કરવી જરૂરી નથી માત્ર તમે કેલ્શિયમની અંદર ગણતરી કરી બરાબર 12.66 પ્લસ 2.02 તો હવે 3 આવશે એટલે હવે તમારે 2.02 ગુણ્યા 3 કરો તો પ્લસ તમે 66 કરી નાખો તો ડાયરેક્ટ ગણતરી કરશો તો પણ હવે ચાલશે એટલે હવે આપણે જોઈએ કે 12.66 પ્લસ 2.02 છે હવે ti કેટલા આવશે પ્રથમ વર્ષ 1 અને 2 આપણે લઈ લીધા હવે આવશે 3 તો 2.02 ગુણ્યા 3 કરશો એટલે આપણે જવાબ મળશે 6.06 બરાબર 2.02 ગુણ્યા 3 કરશો એટલે આપણે જવાબ મળશે 6.06 મળશે તો 6.06 પ્લસ 12.66 કરી એટલે આપણે જવાબ મળશે 18.72 આપણે જવાબ મળે તો હવે આપણે ડાયરેક્ટ કેલ્શિયમ કરશું તો પણ ચાલશે હવે આવે નંબર 4 બરોબર હવે t કેટલા લેવાના 4 લેવાના તો બરોબર 2.02 ગુણ્યા 4 કરો એટલે આપણે હવે જવાબ મળશે તો 8.08 બરોબર 2.02 ગુણ્યા હવે t કેટલા લેવાના 4 તો 4 નો અને 2.02 નો ગુણાકાર કરશો એટલે આપણે જવાબ મળશે 8.08 તો 8.08 પ્લસ 12.66 કરી એટલે આપણે જવાબ મળશે 20.74 એવી જ રીતે હવે 5 નો અને 2.02 નો ગુણાકાર કરો તો 2.02 ગુણ્યા 5 કરશો એટલે આપણે જવાબ મળશે 10.1 તો 10.1 પ્લસ 12.66 તો આપણે જવાબ મળશે 22.76 એવી જ રીતે હવે t બરાબર કેટલા લેવાના 6 લેવાના
12.12 તો 12.12 પ્લસ 12.66 તો આપણે જવાબ મળશે 24.78. હવે છેલ્લું એક વર્ષ બાકી રહ્યું સાતમું વર્ષ 2.02 ટી હવે લેવાના 7 એટલે 2.02 ગુણ્યા 7 બરાબર તેનો ગુણાકાર આપણને મળશે 14.14 તો 14.14 પ્લસ 12.66 એટલે આપણે જવાબ મળશે 26.8. તો હવે આપણે આ દરેક વર્ષની વલણની કિંમત મળી ગઈ. પછી આપણે શું મેળવવાનું કીધું છે? તો પહેલા એવું કીધું કે દરેક વર્ષ માટેની વલણની કિંમત શોધો. તો દરેક વર્ષની વલણની કિંમત આપણે મળી ગઈ. આને કહેવાય વલણની કિંમત. બરાબર, આને શું કહેવાય? વલણની કિંમત કહેવાય. તો વલણની કિંમત મળી ગઈ. હવે આપણે શોધવાનું છે 2021 ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન મેળવો. તો અહીંયા તો 10 વર્ષનો ગાળો છે. 1951 થી 1961 10 વર્ષનો ગાળો છે. 1971 બરોબર 1961 થી 1971 10 વર્ષનો. તો દરેક વર્ષનો ગાળો કેટલો છે? 2 વર્ષ માટે 10 વર્ષનો છે. તો હવે 2021 11 ની અંદર છે બરોબર 27.1 લાખ વસ્તી હતી. હવે એમ કહે છે કે 2021 માં જે વસ્તી ગણતરી થશે ત્યારે વસ્તીનું પ્રમાણ શું હશે એનું અનુમાન મેળવો. તો અહીંયા આપણે ક્રમ કેટલા આપ્યા? 7. હવે આ 1951 1961 1971 1981 2001 2011 હવેનો વર્ષ કયો આવે પછી? તો કે 2021 આવે. 2021 નું કયો ક્રમ આવે? અહીંયા 7મો છે. તો અહીંયા 2021 નું કયો ક્રમ આવે? તો કે 8મો આવે. બરાબર. તો હવે આપણે જે y કેપ શોધવાનો છે કારણ કે આપણે મેળવવાનું કીધું હતું 2021 ના વર્ષના વસ્તીનું અનુમાન. તો એના માટે આપણે y કેપ શોધવાનું. y કેપ બરાબર a plus bt એ આપણે મેળવ્યો છે 12.66 પ્લસ b મેળવ્યો છે આપણે 2.02 અને k બરાબર આપણે લેવાનો થાય 8. તો 12.66 પ્લસ 2.02 ગુણ્યા 8 એટલે 16 થઈ ગયા. બરાબર 16.16 એટલે હવે આપણે 12.66 પ્લસ 16.16 કરી એટલે આપણે જવાબ મળશે 28.12. તો આ વર્ષ 2021 માં 28.12 લાખ વસ્તી નું અનુમાન મળે છે. એટલે કે 2021 માં 28.12 લાખ વસ્તી હશે એવો આપણે અનુમાન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉદાહરણ 5 છે પૂર્ણ થાય છે. આપણા માટે એક નવું હતું કે દરેક વર્ષની વલણની કિંમત મેળવવાનું. આને વલણની કિંમત જો આ જે કોષ્ટક છે એને કહેવાય વલણની કિંમત. તો આ કોષ્ટક નામ આપવું હોય તો એમ આપી શકાય કે વલણની કિંમત. તો વલણની કિંમત શોધવા માટેનું આ કોષ્ટક હતું. તો અહીંયા ઉદાહરણ 5 છે પૂર્ણ થાય છે. તે પછી હવે આપણે છે જોશું ઉદાહરણ 6. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ 6 ની છે ગણતરી કરવાની છે. તો ઉદાહરણ 6 ની રકમ છે તો વાંચું છું. એક કંપનીના માસિક વેચાણ 1000 માં ની માહિતી નીચેની કોષ્ટકમાં આપેલ છે. સુરેખ વલણના સમીકરણનું અન્વયન કરો અને તેને આલેખ વડે દર્શાવો. મેળવેલ સમીકરણનો ઉપયોગ કરીને ઓગસ્ટ માસના વેચાણનું અનુમાન મેળવો. તો આપણને અહીંયા છે બરાબર જે માહિતી આપેલી છે ઉદાહરણ 6
જે માહિતી આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને જૂનની આપેલી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન સુધી આપણી માહિતી આપેલી છે. એમાં જાન્યુઆરીમાં વેચાણ થયું છે 80,000 રૂપિયા, ફેબ્રુઆરીમાં થયું છે 85,000 રૂપિયા, માર્ચમાં થયું છે 90,000 રૂપિયા, એપ્રિલમાં થયેલું છે 76,000 રૂપિયા અને મેમાં થયેલું છે 82,000 રૂપિયા અને જૂનમાં થયેલું છે 88,000 રૂપિયા. બરોબર, અહીંયા આપણે માહિતી આપેલી છે કે માસ આપેલા છે. બરોબર, એટલે કે જાન્યુઆરીમાં 80,000 રૂપિયાનું વેચાણ થયેલું છે, ફેબ્રુઆરીમાં 85,000 રૂપિયાનું વેચાણ થયેલું છે, માર્ચ મહિનામાં 90,000 રૂપિયાનું વેચાણ થયેલું છે, એપ્રિલમાં 76,000 રૂપિયાનું વેચાણ થયેલું છે, મેમાં 82,000 રૂપિયાનું વેચાણ થયેલું છે અને જૂન મહિનામાં 88,000 રૂપિયાનું વેચાણ થયેલું છે. પણ આના પરથી પહેલા આપણે શું કીધું? સુરેખ વલણના સમીકરણનું અન્વયજન કરો. અન્વયજન કર્યા પછી આલેખ પર દર્શાવવાનું છે. આલેખ દ્વારા દર્શાવી દીધા પછી શું આપણે કીધું છે? તો કે મેળવેલ સમીકરણનો ઉપયોગ કરીને ઓગસ્ટ માસના વેચાણનું, ઓગસ્ટ એટલે કયો મહિનો? 8મો મહિનો, એટલે t બરાબર આપણે 8 લઈ અને y કેપ શોધવાનું છે, અનુમાન મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા છે એક કોષ્ટક બનાવવાનું. તો માસ વેચાણ આપેલું છે, વેચાણ જે આપેલું છે આપણે 1000 માં આપેલું છે. તે પછી આપણે t મેળવવાનું, t સ્ક્વેર મેળવવાનું અને ty મેળવવાનું. હવે આની અંદર આપણને છે એ દરેક વર્ષની કિંમતનું વલણની કિંમત શોધવા આપણે કીધી નથી, પણ આપણે એવું કીધું છે કે આલેખ વડે દર્શાવો. બરાબર, તો જે આલેખ દોરવાનો થાય છે એની અંદર તમે કોઈ પણ એક બે વર્ષની કિંમત મેળવી લ્યો તો પણ ચાલશે અને દરેક વર્ષની કિંમત તમે મેળવશો તો પણ ચાલશે. પણ આપણે અહીંયા છે દરેક વર્ષની, બરાબર, કે વલણની કિંમત મેળવી લઈએ. વલણની કિંમત અહીંયા આપણે આલેખ વડે દર્શાવવાનું કીધું છે, એટલા માટે આપણે દરેક વર્ષની વલણની કિંમત શોધવાની છે. હવે આપણે જાન્યુઆરીમાં, બરાબર, 80,000 રૂપિયાનું વેચાણ થયેલું છે. ત્યાર પછી ફેબ્રુઆરીમાં 85,000 રૂપિયાનું વેચાણ થયેલું છે. માર્ચ મહિનામાં 90,000 રૂપિયાનું વેચાણ થયેલું છે. એપ્રિલમાં છે 76,000 રૂપિયાનું વેચાણ થયેલું છે. મે મહિનામાં 82,000 રૂપિયાનું વેચાણ થયેલું છે અને જૂન મહિનામાં 88,000 રૂપિયાનું વેચાણ થયેલું છે. તો અહીંયા આપણે છે પહેલા તો વેચાણ જે આપેલું છે એનો આપણે ટોટલ કરીએ તો ટોટલ કુલ થાય છે આપણે 501. હવે આપણે મેળવવાનું C. જાન્યુઆરી માસને પ્રથમ ક્રમ આપવાનો, ફેબ્રુઆરીને બીજો ક્રમ આપવાનો, માર્ચ મહિનાને ત્રીજો ક્રમ આપવાનો, એપ્રિલને નંબર 4 ક્રમ આપવાનો, મે ને 5 અને જૂન ને 6. હવે આપણે છે ઈ t નો આપે છે, બરાબર, ટોટલ કરી જેનો ટોટલ આપણે થાય છે 21. હવે આપણે મેળવવાનું છે t સ્ક્વેર. તો t ઉપર આપણે t સ્ક્વેર મળી જાય. 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25 અને 6 નો સ્ક્વેર 36.
બરાબર. તો t² આપણે મળી ગયો, એનો ટોટલ આપણે કરશો તો એનો ટોટલ થશે આપણે 91. ત્યાર પછી ty 81 ગુણ્યા 1, સોરી 80 ગુણ્યા 1 80, 85 ગુણ્યા 2 170, 90 ગુણ્યા 3 270, 76 ગુણ્યા 4 304. હવે 82 ગુણ્યા 5, તો 82 ગુણ્યા 5 આપણે કરશું બરોબર, એટલે 82 ગુણ્યા 5 એટલે આપણે મળશે 410. 88 ગુણ્યા 6 528. ty આપણે મળી ગયો. હવે ty નો આપણે ટોટલ કરશો તેનો ટોટલ આપણે મળે છે 1762. તો હવે આપણે છે સૌપ્રથમ પહેલા આપણે મેળવવાનું t². t² બરાબર સિગ્મા t છેદમાં n. તો સિગ્મા t આપણે કેટલો મેળવ્યો? તો સિગ્મા t આપણે મેળવ્યો છે 21. તો 21 ભાગ્યા 6, તો 21 ભાગ્યા 6 આપણે કરી તો 21 ભાગ્યા 6 કરો એટલે 3.5. તો આ મેળવો આપણે t². હવે મેળવવાનું છે y². તો y² બરાબર સિગ્મા y છેદમાં n. તો સિગ્મા y આપણે મેળવ્યો છે 501 ભાગ્યા 6, તો 83.5. તો 83.5 t² મેળવ્યો 3.5 અને y² મેળવ્યો આપણે 83.5 છે મળી ગયા. હવે આપણે મેળવવાનું છે b બરાબર n સિગ્મા ty માઈનસ કાઉન્સમાં સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t² માઈનસ કાઉન્સમાં t કાઉન્સનો સ્ક્વેર. n બરાબર આપણે આપેલા છે 6 કાઉન્સમાં સિગ્મા ty, તો સિગ્મા ty આપણે મેળવ્યો છે 1762 માઈનસ t આપણે મેળવ્યો છે 21 અને સિગ્મા y મેળવ્યો છે આપણે 501. તો અહીંયા આપણે છે અંશની કિંમત મૂકી દીધી સૂત્રની હવે છેદની n બરાબર 6 સિગ્મા t² આપણે મેળવ્યો છે 51 માઈનસ સિગ્મા કાઉન્સમાં સિગ્મા t નો સ્ક્વેર એટલે કે 21 નો સ્ક્વેર. આપણે ગણતરી કરી 6 ગુણ્યા 1762 એટલે કે 10572 માઈનસ 21 ગુણ્યા 501 તો 10521 છેદમાં 6 ગુણ્યા 91 તો 546 માઈનસ 21 નો સ્ક્વેર. 21 નો સ્ક્વેર છે તો 21 નો સ્ક્વેર થશે આપણે 441. અ 10572 માઈનસ 10521 કરશો એટલે આપણે જવાબ મળશે 51 છેદમાં 446 માઈનસ 546 માઈનસ 441 105. તો b બરાબર 51 ભાગ્યા 105 કરશો એટલે જવાબ મળશે આપણે 0.49. 0.49 આપણે b મળી ગયો. તો ત્યાર પછી આપણે શું મેળવવાનું કીધું જો b મળી ગયો એટલે આપણે મેળવવાનું a. તો a બરાબર y² માઈનસ pt². y² આપણે મળ્યા છે 83.5, b મળ્યા આપણે 0.49 અને t² આપણે મળ્યા છે 3.5. તો હવે t² આપણે જે મળ્યા બરાબર, તો આપણે 83.5 માઈનસ 0.49
ગુણ્યા 3.5 કરશો એટલે આપણે જવાબ મળશે 1.715 1.715 આપણે જવાબ મળે છે તો a બરાબર 83.5 માઈનસ 1.715 બાદ કરો એટલે આપણે જવાબ મળશે 81.79 આપણે a મળી ગયો બરાબર એટલે હવે આપણે સહી શું કરશું તો કે દરેક વર્ષનું પહેલા આપણે સહી વલણની કિંમત મેળવી લે એટલે આપણે જે સૂત્ર મૂકીશું કે y કેપ બરાબર a પ્લસ bt તો આની અંદર સહી a તો આપણે મળી ગયું 81.79 b મળી ગયો 0.49 બરાબર હવે ta પહેલા વર્ષનો આપણે ગણતરી કરવાની છે તો હવે જો 81.79 તો અહીં આપણે સહી સૂત્ર બરાબર મૂકી દઈએ કે 81.79 પ્લસ 0.49 t દરેક વર્ષની આપણે વલણ કિંમત મેળવી છે તો અહીંયા 81.79 પ્લસ 0.49 આપેલા છે t દરેક વર્ષે છે આપણે દરેક વર્ષ મેળવવાનું છે સામગ્રી મેળવવાનું છે આપણે અહીંયા આલેખ વડે દર્શાવવાનું કીધું છે એટલે આપણે મેળવવું પડશે એક બે વર્ષ મેળવીને તોય ચાલે દરેક વર્ષ મેળવવું જરૂરી નથી પણ આપણે અહીંયા બરાબર પ્રેક્ટિસ થાય શીખવા માટે છે દરેક વર્ષમાં આપણે વલણની કિંમત મેળવશું તો પ્રથમ વર્ષે આપણે વલણની કિંમત મેળવી તો 81.79 પ્લસ 0.49 ગુણ્યા 1 તો 0.49 ગુણ્યા 1 0.49 થાય તો પ્રથમ વર્ષનો આપણે જો વલણની કિંમત થાય છે એ થાય છે આપણે 82.28 એવી જ રીતે હવે આપણે છે બરાબર એ બીજા વર્ષ કરવાની છે તો 81.79 તો આપેલ છે હવે મારે t ફેરવવાનો છે t નો અને 0.49 ગુણાકાર થાય તો 0.49 ગુણ્યા 2 એનો જવાબ મળશે 0.98 તો 0.98 તો 0.98 પ્લસ 81.79 તો એનો જવાબ આપણે મળશે 82.77 એવી જ રીતે બરાબર હવે આપણે છે જે મેળવવાનું છે ત્રીજા વર્ષનું તો 0.79 t લેવાના 3 0.49 ગુણ્યા 3 તો એનો જવાબ આપણે મળશે 1.47 પ્લસ 81.79 એનો જવાબ આપણે મળશે 83.26 એવી રીતે નંબર 4 તો 0.49 ગુણ્યા 4 તો એનો આપણે ગુણાકાર કરશું એટલે આપણે મળશે 1.96 પ્લસ 81.79 તો 83.75 હવે નંબર 5 0.49 ગુણ્યા 5 તો 2.75 પ્લસ 81.79 આપણે જવાબ મળશે 84.24 એવી રીતે હવે આપણે મેળવીશું નંબર 6 તો 0.49 ગુણ્યા 6 તો એનો જવાબ મળશે આપણે 2.94 તો 0.49 ગુણ્યા 6 કરશો એનો જવાબ મળશે આપણે 2.94 પ્લસ 81.79 બરાબર એનો જવાબ આપણે મળશે 84.73 બરાબર આ આપણે મળી ગયો વલણની કિંમત હવે આપણે મેળવવાનું શું કીધું જો સમીકરણ અન્વયજન કરો સમીકરણ અન્વયજન આપણે કરી દીધું તેને આલેખ વડે દર્શાવો તો હવે આપણે આલેખ એક દોરવાનો છે બરાબર દાખલા કે હું એક આલેખ દોરું છું અહીંયા તો આ ઓ y તરીકે અને ઓ t તરીકે આ આપણે સમય દર્શાવશું આ જે આપણે વેચાણ થયું છે તે દર્શાવશું તો t ધરી ઉપર બરાબર હવે આપણે જે છે ગણતરી જે આલેખ આપણે દોરવાનો છે
બરોબર, એટલે કે x ધરી પાને કહેવાય x ધરી, બરોબર, એટલે કે આપણે x બરાબર તો t બરાબર કેવું તો કહેશે x બરાબર 1 સેમી બરાબર 1 વર્ષ લેશું, બરાબર, y ધરી ઉપર x સેમી બરાબર છે એ આપણે 10,000 વેચાણ પર લેશું, તો વેચાણ છે એ આપણે 10,000 નો એક સેમી પર 10,000 લેશું તો પણ ચાલશે, અને સમય છે x સેમી પર 1 લેશું, એટલે સમય આપણે આપેલો છે, બરાબર, 1 2 3 4 5 અને 6. હવે આપણે y ધરી પર દર્શાવવાનું છે, y ચલ y એટલે કે કેટલા વેચાણ થયું છે, વેચાણ લાખમાં આપેલું છે, એટલે આપણે 10 લાખનો ગાળો રાખશું, પણ આપણે જો સમય જાય પણ ન સમય, કારણ કે ઘણું બધું મોટું થઈ જાય, આપણે છે આ પ્રમાણે દર્શાવ. આનો શું થાય, બરોબર, એટલે કે અહીંયા આગળ છે 10 20 30 40 50 60 70 80 એટલે કે અહીંયા આપણે છે એ તમને નંબર આપું કે 70 80 ને, બરોબર, અહીંયા આપેલું છે સમય, અહીંયા આપેલું છે વેચાણ. આનો અર્થ થાય, બરોબર, કે 10 નો ગાળો છે, અહીંયા આના નીચે કેટલા છે તો કે 50 60 40 30 20 10, બરોબર, આનો અર્થ એવો થાય. એટલે હવે અહીંયા 70 80 અને 90, એટલે આપણે 10 નો ગાળો લીધો છે, 10 20 30 40 50 60 70 80 90, એટલે આની નીચે હજી આપેલા છે એવો અર્થ થાય, બરોબર, સળંગ છે 10 નો ગાળો છે. તો હવે આપણે જોયું કે પહેલા વર્ષે t કેટલું વેચાણ છે તો કે 80,000. બીજા વર્ષે 85,000 ને કીધું છે એટલે આટલે આવે, તો બીજા વર્ષે છે આટલું, તો બીજા વર્ષે ત્રીજા વર્ષે 90,000 નું વેચાણ છે, ત્રીજા વર્ષે 90,000. ચોથા વર્ષે તો કે ચોથા વર્ષે છે 76,000 નું વેચાણ થયું છે, 76,000, બરાબર, એટલે અહીંયા છે 75 થાય, તેથી થોડુંક આપણે આટલે રાખીએ. ત્યાર પછી આપણે પાંચમા વર્ષે 82,000 નું વેચાણ થયેલું છે, 82,080, બરાબર, 82. પછી છઠ્ઠા વર્ષે બરાબર કેટલું વેચાણ થયેલું છે કે 88,000 નું વેચાણ થયેલું છે, બરાબર, એટલે કે આટલું 88,000. હવે આને આપણે શું પણ જોડવાનું છે, આપણે જોડી, બરાબર, એટલે જે આપણે આપેલું છે એને આપણે જોડશું, તો આપણે જોડી તો કેવું થાય, દરેક બિંદુઓને આપણે જોડવાનું છે, બરાબર, તો દરેક બિંદુઓને આપણે જોડ્યા. હવે શું કરવાનું કે જે આપણે વલણની કિંમત મેળવી, તો વલણની કિંમત કેટલી 82.28, બરાબર, તો 80 ઉપર છે 82.28. પછી બીજીની કિંમત મેળવી 82.77, તો એ 82.77 છે, 83.26, તો એ 80 90 ની વચ્ચે છે, 83.26. ચોથા નંબરની જે આપણે કિંમત મેળવી વલણની કિંમત એ મળી 83.75, તો એ 83.75 80 90 ની વચ્ચે છે. 84.24 એ પણ 80 ઉપરની છે, એટલે 84.80 ની ઉપર છે. એટલે હવે આપણે જોઈએ, બરાબર, એટલે કે સરેરાશ આપણે છે 82 ની આસપાસ આપણે મેળવ્યું છે, તો આપણે અહીંયા છે, બરાબર, જે આપણે છે મૂળ શ્રેણી, બરાબર, વલણ આપણે શોધવાનું છે, તો વલણ રેખા આપણે પસાર કરવાની છે, બરાબર, એટલે જે વલણ રેખા આપણે પસાર કરવાની છે એ આપણે મળશે, તો અહીંથી છે મળશે આપણે, તો વલણ રેખા છે આપણે અહીંયા આ રીતે મળે, કારણ કે આપણે અહીંયા જે છે જે વલણ રેખા આપણે મેળવી એ કાયદેસર માપ લઈને કરી, તો ફિક્સ આપણે માપ પર આપણે કોઈ ફિક્સ માપ લઈને આપણે કર્યું નથી. તો પહેલા વર્ષે 82 ની આસપાસ આપણે છે મળે છે, તો તે પછી એ 82 77 છે, પછી
83,000 આપણે છે મળે છે તો તે પછી પાછો આપણે છે જોતા હોય તો 83.75 છે પછી 84.75 છે તો પછી આપણે છે 84.73 છે તો આ આપણે જે મળ્યું બરાબર આપણે છે આલેખ દ્વારા જે વલણ મેળવવાનું કીધું આપણે વલણ મળી ગયું તો આલેખ પડે છે આપણે અન્વયજન કરવાનું અને તેનું વલણ શોધવું આ રીતે આપણે વલણ શોધવાનું થાય પણ બરાબર આ આપણે કીધું હોય તો જ આપણે આલેખ દોરવાનો થાય આપણે આલેખ દોરવાનું કીધું તો એટલે આપણે અહીંયા છે આલેખ દોરેલું તો આપણે આલેખ દોરવાનું કીધું તો એટલે આપણે અહીંયા આલેખ દોરેલું તો આલેખ દોરો ખાસ ધ્યાન રાખવાનું બરાબર t આપણે સમય આપેલો હોય તે અને y ઉપર જે આપણે વલણ બરાબર જે આપણે ચલ આપ્યું હોય ચલ લખો આપણે વેચાણ આપ્યું છે તો આપણે વેચાણ છે તો આપણે 1000 માં છે આપેલું છે એટલે આપણે અહીંયા વેચાણ છે 1000 માં આપણે લીધું પછી પ્રથમ વર્ષ કેટલું વેચાણ 80 તો 82 85 90 74 82 81 એ રીતે આપણે છે આલેખ દર્શાવીએ બરાબર તો આને જે છે તો આ જે મૂળ જે રેખા રહીનો તો આ જે રે એને આપણે બરાબર શું કહેશું તો કે એને આપણે કહેવાનું શું થાય તો કે મૂળ શ્રેણી છે બરાબર મૂળ શ્રેણી છે અને આને વલણ કહેવાય તો આ જે છે આ એને મૂળ શ્રેણી કહેવાય એના પછી આપણે શું મળ્યું તો કે આને કહેવાય વલણ આ જે રેખા છે એને વલણ રેખા કહેવાય અને મૂળ શ્રેણી કહેવાય મૂળ શ્રેણી પરથી આપણે વલણ જાણી શકીએ છીએ એટલે આનો અર્થ એવો થાય કે સરેરાશ જે વલણની કિંમત છે એ સ્થિર છે તો આપણે જોઈશું કે 82 83 84 બરાબર એ સ્થિર છે બરાબર એટલે કે વચ્ચેથી છે પસાર થાય છે ત્યાર પછી આપણે શું મેળવ્યું તો કે 2000 આપણે છે એ પછી ઓગસ્ટ માસનું વેચાણ અનુમાન મેળવવું કીધું છે તો હવે આપણે છે ઓગસ્ટ માસનું છે એ અનુમાન મેળવવાનું છે એ મેળવી લઈએ આપણે ઓગસ્ટ માસનું અનુમાન તો y કે બરાબર a bt એ આપણે મેળવ્યા 81.79 બરાબર પ્લસ b આપણે મેળવ્યો 0.49 આપણે કહ્યું છે ઓગસ્ટ માસનો ઓગસ્ટ માં એટલે કયો મહિનો 8મો મહિનો 81.79 પ્લસ 0.49 ગુણ્યા 8 કરીએ એટલે આપણે જવાબ મળશે એનો 3.92 જવાબ મેળવ્યો એટલે 81.79 પ્લસ 3.92 એટલે આપણે મેળવ્યા 85.71 તો અહીંયા પાછળથી એક ઉડાવી દે એટલે કે જો મે માં 80000 નું વેચાણ થતું હોય ફેબ્રુઆરીમાં જાન્યુઆરીમાં 80000 રૂપિયાનું વેચાણ થતું હોય ફેબ્રુઆરીમાં 85000 રૂપિયાનું વેચાણ થતું હોય માર્ચ મહિનામાં 90000 રૂપિયાનું વેચાણ થતું હોય એપ્રિલમાં 74000 રૂપિયાનું વેચાણ થતું હોય મે માં 80000 રૂપિયા વેચાણ થતું હોય જૂન માં 81000 રૂપિયાનું વેચાણ થતું હોય તો ઓગસ્ટ માસમાં આપણે અનુમાન મેળવ્યું કે ઓગસ્ટ માસમાં છે 85.71 હજાર રૂપિયાનું વેચાણ થશે એવું આપણે અનુમાન મેળવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે આજે ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 ની ગણતરી કરી તે પછીનું ઉદાહરણ સર આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ગણશું